સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે। પરીક્ષા વિભાગ પ્રેક્ટિકલ લેવાનું જ ભૂલી ગયો। વિદ્યાર્થીઓએ 2024માં એટીકેટી પાસ કરી હતી। પાસ હોવાની માર્કશીટ યુનિવર્સિટીએ મોકલી આપી હતી, તો 5મી અને 6ઠ્ઠા સેમેસ્ટરની હોલ ટિકિટમાં નાપાસ લખેલું આવ્યું। હોલ ટિકિટમાં નાપાસ લખેલું આવતા આખો ભાંડો ફૂટ્યો હતો, તો ભાંડો ફૂટતા વિદ્યાર્થીને નાપાસની માર્કશીટ મોકલી આપી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સંલગ્ન વલસાડ જિલ્લાની એક કોલેજમાં એનઈપી અને નોન એનઈપી એ બે પ્રકારના વિદ્યાર્થીઓની જે પરીક્ષા હતી, એ પરીક્ષામાં જે વિદ્યાર્થીએ પ્રેક્ટિકલની પરીક્ષા આપવાની હતી, પરંતુ હવે તપાસનો વિષય છે કે વિદ્યાર્થી પરીક્ષા આપી નથી કે પછી કોલેજે લીધી નથી। આવા બે વિદ્યાર્થીઓ હતા, પરંતુ એ વિદ્યાર્થીઓની પરીક્ષા બાબતે હાલમાં જે સમગ્ર ઘટના આવી છે એમાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે। પ્રાથમિક માહિતીઓ હાલ જે મળી રહી છે એ મુજબ વિદ્યાર્થીની જે કોલેજ છે એને યુનિવર્સિટીએ જાણ કરી હતી, પરંતુ કોલેજ દ્વારા પરીક્ષા લેવામાં આવી નથી એવી માહિતી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે, અને આ દિશામાં ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે।